આજની વાર્તા. જીવનમાં મોટા સ્વપ્ના જુઓ, પણ કામની શરૂઆત નાના ડગલાથી કરો. આ મુદ્દાને સમજાવવા માટે મારે એક વાર્તા લેવી છે. રાકેશ નામનો યુવાન, એના મનમાં એક વિચાર સતત રીતે આવ્યા રાખે કે મારે મોટો બિઝનેસમેન બનવું છે. મારે સામાન્ય નાના બિઝનેસમેન તરીકે જિંદગી જીવવી નથી. અને આ વિચારને એ સતત રીતે વાગોળે. બહુ મોટા બિઝનેસમેન બનવું છે. કોઈ મનોવૈજ્ઞાનિક પાસે જાય છે કે મારે બહુ મોટા બિઝનેસમેન બનવું છે, તો મારે શું કરવું જોઈએ? ત્યારે એ જે મોટિવેટર છે, એ મનોવૈજ્ઞાનિક છે, એમને કહે છે કે બેટા, તારે મોટા બિઝનેસમેન બનવું છે, એ તારું સ્વપ્ન કહેવાય. પણ એ સ્વપ્નને પાર પાડવા માટે એકદમ સીધો મોટો બિઝનેસમેન તું નહીં બની જા. આજની પેઢીને મોટામાં મોટી આ પત્તી ખબર નથી. એને રાતોરાત મોટા ઉદ્યોગપતિ બનવું છે. અને એ મનોવૈજ્ઞાનિકે એમ કીધું કે તું નાનાથી શરૂઆત કર, નાના ડગલા માંડ, અને એક પછી એક નાનું ડગલું તું સર કરતો જા, અને ધીમે 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 મોટો ઉદ્યોગપતિ બનતો જા. તો કે નાના ડગલા કેવી રીતે ભરી શકાય? કેવી રીતે કામ કરવું? તો કે તારે સૌથી પહેલા તારા મગજને બિઝનેસ માઇન્ડ બનાવવું પડે. વ્યવસાય કરતા માણસનું મગજ જુદું હોય, નોકરી કરતા માણસનું મગજ જુદી હોય. નોકરી કરતો માણસ પોતાને જે જવાબદારી સોંપે એનાથી વધારે કોઈ કામ કરવા નહીં, અને એને કરતાં પણ ઓછું કામ કેમ કરવું એના જ વિચાર કરતો હોય. પણ જ્યારે બિઝનેસમેન બનવા માટે હોય, એ નવું રોજ શું કરવું એના માટે વિચાર કરતો રહીએ. એટલે એને એમ કીધું કે તારે સૌથી પહેલાં ઝાઝા માણસોની સાથે સંપર્ક કર. તારા વધારે મિત્રો બનાવો, અને તારા બધા મિત્રો છે એ મિત્રોનું એક ગ્રુપ બનાવો. જેમ જેમ તારા મિત્રો વધતા જાય એમ તારા ગ્રુપની સંખ્યા પણ વધતી જાય. અને પછી વધારામાં તારે કેવા પ્રકારનો ઉદ્યોગ કરવો છે એની તને આજે તો ખબર નથી. તો તું ઉદ્યોગ ખાતામાં જા, ત્યાં ઉદ્યોગ ઓફિસરને મળ કે મારી પાસે પૈસા નથી, મારી પાસે બીજી કોઈ આવડત પણ નથી, મારા કુટુંબના માણસો પાસે પણ પૈસા નથી, તો મારે શું કરવું? અને એ ચોક્કસ પ્રકારના પુસ્તકો આપશે. આ પુસ્તકો તું વાંચ. ઓનલાઈન પણ આવા પુસ્તકો મળે છે. અને એ રીતે તારે પહેલાં નક્કી કરવું જોઈએ કે મારા માટે સૌથી વધારે અનુકૂળ કહી શકાય એવો ઉદ્યોગ હું શું કરી શકું. અને એ નક્કી કરવા માટે તું કદાચ થોડાક તારા મિત્રોનો સાથે વાતચીત કર, ચર્ચા કર, તારા માતા પિતા સાથે ચર્ચા કર, અને આખરે નક્કી કરતોય ચાલે. કોઈ નિષ્ણાંત વ્યક્તિની પણ સલાહ લઈ શકાય. અને ધીરે ધીરે તારે પહેલાં કામ કરવું જોઈએ. ધીરે ધીરે કામ કરવા માટે શું કરવું જોઈએ? તારી પાસે પૈસા તો છે નહીં, એટલે તારે પહેલાં શરૂઆતમાં નાની વસ્તુઓ માર્કેટમાંથી લઈ અને સોસાયટીમાં જઈ અને વેચવી જોઈએ. સારી વસ્તુ, સારી ક્વોલિટીની, કે જે મોટા શહેરમાં એને માટે મોટા સ્ટોર હોય છે, જે સ્ટોરની અંદર 4-5-6 હજાર વસ્તુઓ હોય, એમાંથી વસ્તુઓ લઈ કે જે ઘરમાં ઉપયોગી થતી હોય, એ બહુ ઓછી કિંમતમાં તમને મળતી હોય, અને એ તું ઘરે જઈ અને એને આપ. તારા મિત્રો હોય એને ઘરે જઈને પણ વાત કર. તારું જે ગ્રુપ હોય એની અંદર પણ તું જાહેરાત મૂક કે હું આ પ્રકારનું કામ કરું છું, મેં આ પ્રકારનું કામ શરૂ કર્યું છે. અને એ રીતે કામની શરૂઆત કરતાં થોડા 4-6 મહિનામાં કે એકાદ વર્ષની અંદર તારી થોડીક બચત થશે.
જેટલા પૈસા કમાય બધા પૈસા વાપરી ન નાખતો, બચત કર. અને બચત કરતાં ધીરે ધીરે તારી પાસે થોડી મોટી બચત થાય ત્યારે તારે શું કરવાનું કે વધારે સારી મોટી વસ્તુ લે. વધારે સારી મોટી વસ્તુ કે જેમાં તારું જ્ઞાન છે, તને પોતાને રસ છે. કારણ કે અત્યારે એટલી બધી બાબતો મળે છે, ઇલેક્ટ્રિક લાઈન છે, ઘરમાં વસ્તુ ઉપયોગી કરી શકાય એ ભૂમિકા છે, ઘરની અંદર સામાન્ય સવારમાં માણસો જે ઉપયોગ કરે છે, ટૂથપેસ્ટ છે, બ્રશ છે, બધી બાબતો આમાંની તું થોડી ભેગી કરતો જા. જેમ જેમ તું કામ કરીશ અને એ રીતે વાત કેમ કરવી, ઘરે જઈને કેવી રીતે મળવું, એના ઉપર મેં કેટલાક વાર્તાઓ પણ મૂકી છે. એવા વિડીયો પણ તારે જોવા જોઈએ. ગ્રાહકો વધાર, ગ્રાહકો સાથે સારો સંબંધ માંગ. કારણ કે જેમ જેમ તું સંબંધ માનતો જઈશ એમ એ ગ્રાહક એના પોતાના જે મિત્રો હશે, પોતાના સગા સંબંધી હશે, એને ભલામણ કરશે અને ધીમે ધીમે તારું વિસ્તાર વધતો જશે. ગ્રાહકો અને ઉદ્યોગોમાં જેટલા માણસો પડેલા છે, એક બાજુએ તારે વેચવાનું છે ગ્રાહકો, એક બાજુએ તારે વસ્તુ ખરીદવાની છે એ ખરેખર ઉદ્યોગપતિઓ અથવા વેપારીઓ. આ બધા સાથે તારે સંસર્ગ વધારવો જોઈએ અને એ બંને વિભાગમાં તારે વિશ્વાસ ઉત્પન્ન કરવો જોઈએ. તું જ્યાંથી માલ લે છે એ પણ તને ઉધાર આપે એવી વિશ્વાસ ઉભો કર અને તું જેને માલ વેચવા જા છો એને પણ તું સારો માલ આપ. કદાચ ખરાબ નીકળે તો પાછો લઈ લે. આ પ્રકારની વ્યવસ્થા કરવી જોઈએ. એટલે સાચા અર્થમાં ધીરજ અને સમયનો સદુપયોગ, સારા શબ્દો, ઉત્તમ પ્રકારની વાત કહેવી, મધુરતાથી તમે વાત કરતા શીખો અને જે સામી વ્યક્તિ છે એને સન્માન આપવાની તૈયારી રાખો. અને જો આ રીતે તમે કરો તો તમારું પહેલું પગથિયું શરૂ થઈ ગયું. ત્યાર પછી મહેનત વધારો. એક સોસાયટીને બદલે 4 સોસાયટી, 3 સોસાયટી, આમ આગળ વધતા જાઓ. કદાચ જરૂર પડે અને વચ્ચે તમને કાંઈ ન મળતું હોય તો નાની એવી નોકરી પણ લઈ શકાય 2-3 કલાકની, જેથી તને એટલી આવક પણ કામ લાગે. અને સામે હિંમતપૂર્વક લડવું જોઈએ. તને મુશ્કેલી આવશે જ નહીં એ પ્રશ્ન જો કોઈ કહે તો માનતો નહીં. મુશ્કેલી આપણને ઘડે છે, મુશ્કેલી દ્વારા આપણો વિકાસ થાય છે, મુશ્કેલીથી જ આપણે વધારે મજબૂત બનીએ છીએ અને એ રીતે થાય. હવે તને વિચાર કરી કે દાખલા તરીકે તારે શરૂઆત કરવી છે, તારી પાસે પૈસા નથી, તો તારા માતાની કે અન્ય કોઈ મોટી બહેન હોય એનો સહયોગ લઈ ઘરમાં જ તમે નાસ્તા બનાવો અને એ નાસ્તા તમે તમારી સોસાયટીમાં વેચવાનો પ્રયત્ન કરો. ચોક્કસ થઈ શકશે. તમે જોઈશે એમાં રોકાણ કાંઈ નથી, સાવ ઓછું રોકાણ. રોજે રોજ તમને પૈસા રોકડા મળે અને લોકલ ગ્રાહકો જ તમારા મળે. એટલે કે તમે જે સોસાયટીમાં રહેતા હો એ સોસાયટીમાં પણ તમે સારા નાસ્તા બનાવી અને તમે વેચી શકો. આ શરૂઆતની વાત કરું છું. એનાથી આગળ જઈ અને કદાચ તમે એમ પણ કહી શકો કે તમારે આવક વધારવી છે તો નાના ટ્યુશન પણ કરો. તમે ભણેલા હો તો તમારી સોસાયટીમાં કોઈ નાના પ્રાથમિકમાં ભણતા વિદ્યાર્થીને બોલાવીને શરૂઆત કરો. પૈસા ભેગા કરો કોઈ પણ રીતે અને એ રીતે મિત્રો અને નજીકના પરિવારથી તમારા કામની શરૂઆત કરો. તમારે જ્યાં જવાનું છે એ તમારા મિત્રોની પાસે એમ કહો કે મને થોડું કામ આપ, તું જે વસ્તુનો ઉપયોગ કરો છો એ વસ્તુ હું તને લાવી આપીશ. અને હાથથી કેટલાક કપડાઓ તૈયાર મળે છે, ટી શર્ટ છે, નાના બાળકોના કપડાં છે, એ બધા જ કપડાઓ તમને મળે બહુ ઓછી કિંમતમાં, બહુ ઓછા રોકાણમાં મળે છે. અને એ બધા કપડાં તું જુદી જુદી સોસાયટીમાં જઈ અને વેચવા માટે નક્કી કર અને એ રીતે આગળ કરી શકાય. ધીમે ધીમે શરૂઆત થશે. યાદ રાખો કે સપના મોટા, પગલું નાનું. અને આ રીતે બજારમાં તારી કિંમતને ઊભી કરવી જોઈએ. કેટલાક નાના ધંધાઓ પણ કરી શકાય. દાખલા તરીકે મોબાઈલનું રિપેરિંગ તો કરી શક. કેટલાક માનો કે નાના મકાનોને સાફસૂફ કરવાના કોન્ટ્રાક્ટ પણ રાખે છે, ગવર્મેન્ટ ઓફિસના કોન્ટ્રાક્ટ પણ રાખે છે.
ઓછા ખર્ચની અંદર આ બધું થાય અને એની અંદર નફો પણ મોટો મળતો હોય છે. જિંદગીની અંદર દરેક યુવાનને મારે કહેવું છે કે શરૂઆતનું ડગલું નાનું, અને આ પદ્ધતિ છે જાપાનની કાઇઝન પદ્ધતિ છે, અને એ પદ્ધતિથી શરૂઆત કરો. મહિને થોડો નફો, ફરી 6 મહિના પછી મોટો નફો, ફરી 6 મહિના પછી એના કરતાં મોટો નફો, એમ કરતાં તમે કેવી રીતે આગળ વધી શકાય એવા પુસ્તકો દ્વારા પણ બતાવી શકાય. આ વાત મેં એવી વ્યક્તિઓ માટે વાર્તા પસંદ કરી છે કે જે વ્યક્તિ પાસે એક પણ પૈસો નથી, જે વ્યક્તિ પાસે કોઈ કુટુંબનો સહયોગ નથી, એવી વ્યક્તિઓ કે જેને કોઈ મદદ પણ કરી શકે એમ નથી, એવી વ્યક્તિઓને ધ્યાનમાં રાખી અને મેં આ વાર્તા કરી છે. સૌ કોઈ આવા યુવાનો આ રસ્તા ઉપર જશે તો તમે મહાન ઉદ્યોગપતિ બની શકશો. અને આવા મહાન ઉદ્યોગપતિ બહુ મોટી સંખ્યામાં બન્યા છે, એમાં તમે પણ એકનો વધારો કરી શકો. સૌને ધન્યવાદ.